હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. સામાન્ય વડાપાઉં તો બધાએ ખાધા જ હશે, પણ આજે આપણે બનાવવાના છીએ એકદમ નવી સ્ટાઇલનો ઉલટા વડાપાઉં, જે બહારથી ક્રિસ્પી અને અંદરથી મસાલેદાર અને એવો ટેસ્ટ કે દિલ તમારું ખુશ થઈ જશે. તો તમે એકવાર આ ટિપ્સ સાથે બનાવશો તો તમારું ઉલટા વડાપાઉં બી સ્વાદિષ્ટ બનશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક બાઉલ લઈ લઈએ. બાઉલની અંદર 1 વાટકી બેસન એડ કરીશું. હવે મસાલા કરી લઈશું. અડધી ચમચી જેવું મરચું, અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી અજમો એડ કરીશું. હવે પાણીની મદદથી આપણે એક બેટર તૈયાર કરી લઈએ. થોડું થોડું પાણી નાખીને મિક્સ કરતા રહીશું. બેટરમાં ગાંઠિયા ના રહે એવી રીતે સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે. હવે બેટર જે છે સ્મૂથ થઈ ગયું છે પ્રોપર રીતે અને થોડું થીક રાખવાનું છે. હવે આપણે એક ગ્રીન પેસ્ટ તૈયાર કરીશું. ખરણી લઈ લઈએ. ખરણીમાં 6 થી 7 કળી જેવી લસણ લઈશું. થોડો નાનો આદુનો ટુકડો, 2 થી 3 મરચાં કટ કરેલા લીલા. હવે આપણે ખાંડીને એક પેસ્ટ તૈયાર કરી લઈએ આવી રીતે. હવે વડાપાઉંમાં જે સ્ટફિંગ ભરીશું એ તૈયારી કરીશું. એક કઢાઈ લઈ લઈએ. કઢાઈમાં થોડું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી રઈ એડ કરીએ. રઈ શેકાઈ જાય પછી અડધી ચમચી હિંગ, 5 થી 6 મીઠો લીમડો. હવે જે ગ્રીન પેસ્ટ રેડી કરી હતી આદુ મરચાં લસણની એ એડ કરી લઈએ અને સરસ રીતે સાતડી લઈએ. 1 મિનિટ સુધી શેકાવા દઈશું. હવે થોડી હળદર, સ્વાદ અનુસાર મીઠું. મીઠું આપણે ઓછું નાખીશું કેમ કે આપણે બટાકા બાફતી વખતે મીઠું એડ કર્યું હતું એટલા માટે. હવે મેં 5 થી 6 નંગ બટાકા બોઇલ કરેલા એડ કર્યા છે અને બટાકાને મેશ કરી લીધા છે. હવે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું. હવે અડધું લીંબુનો રસ એડ કરીએ. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ જેથી બટાકામાં બધા મસાલા જે છે એ ભળી જાય. આવી રીતે બધો મસાલો બટાકામાં ભળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લીધું છે. હવે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે એમાં લીલા ધાણા નાખી દઈશું ઉપરથી અને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે ગેસ બંધ કરીને જે બટાકાનું જે સ્ટફિંગ છે એને સાઈડમાં મૂકી દઈશું, ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે એક કઢાઈમાં તેલ લઈ લઈએ. હવે જે બેસનનું બેટર રેડી કર્યું હતું એ તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે એક મમરી પાડી લઈએ. સૂકી લાલ ચટણી માટે કામ આવે. આવી રીતે આપણે મમરી પાડી લેવાની છે અને ધીમા ગેસ ઉપર થોડી વાર સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. હવે જે આપણી મમરી છે એ શેકાઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈએ. એક પ્લેટમાં કાઢી લઈશું. હવે થોડું લસણ લઈશું. લસણના છોતરા સાથે બી લેવાય છે અને છોલીને બી લેવાય છે. હવે 1 મિનિટ માટે લસણને ફ્રાય કરી લઈએ. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. મિક્સર જારમાં આપણે જે મમરી તળી હતી બેસનની એ એડ કરી લઈએ. હવે ફ્રાય કરેલું લસણ એડ કરીએ અને 2 ચમચી લાલ મરચું પાવડર. હવે આપણે મિક્સર જારમાં પીસીને હવે આવી રીતે આપણે સૂકી ચટણી બનાવી છે એટલે પાણી એડ નથી કરવાનું. હવે આવી બ્રેડ લઈ લઈએ આપણે. બ્રેડમાં એક રાઉન્ડ શેપ કટ કરી લઈશું અને જે કોર્નર છે એને કાઢી લેવાની છે
આવી રીતે આપણે બધી બ્રેડને રાઉન્ડ શેપમાં કટ કરી લેવાની છે. હવે ગ્રીન ચટણી લીધી છે, લીલા ધાણા, મરચા, ફુદીનાની. હવે બ્રેડ લઈ લઈએ. બ્રેડની ઉપર આપણે લીલી ચટણી છે એ સ્પ્રેડ કરી લઈશું. હવે આ ઉપરથી સૂકી લાલ ચટણી જે બનાવી હતી એ એડ કરીએ. હવે ઉપરથી બીજી બ્રેડ છે એને આપણે કવર કરી લઈએ. હવે જે બટાકાનું સ્ટફિંગ રેડી કર્યું હતું એની ઉપર લેયર કરી લઈશું. આવી રીતે બંને સાઈડથી કવર કરવાનું છે. આવી રીતે આપણે બંને જે વડાપાઉં છે બંને વડાપાઉંને આવી રીતે તૈયાર કરી લઈએ. હવે જે બંને વડાપાઉં છે એ તૈયાર થઈ ગયા છે. હવે તૈયાર કરેલા જે વડાપાઉં છે એને બેટરમાં ડૂબાડીને ગરમ તેલમાં આપણે તળવાનું છે. હવે તેલ જે છે એ ગરમ થઈ ગયું છે. હવે આપણે બેટરમાં ડૂબાડીને તેલમાં મૂકીને ફ્રાય કરી લઈશું. ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. હવે એક બાજુ શેકાઈ જાય પછી આપણે એને પલટી લઈશું બીજી બાજુ શેકાવા માટે. આવી રીતે આપણે ધીમા ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે, જેથી ફ્રાય થઈ જાય, કાચું ના રહે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આવી રીતે બંને વડાપાઉં આપણે તળી લીધા છે. હવે આપણે એક પ્લેટ લઈ લઈએ અને ગરમા ગરમ ઉલટા વડાપાઉંને ખજૂર આમલીની ચટણી સાથે આપણે સર્વ કરીશું. વડાપાઉંને મેં વચ્ચેથી કટ કરી લીધા છે. સાથે તળેલા લીલા મરચાં એડ કરીએ. હવે ઉપરથી ગાર્નિશ માટે સૂકી લાલ મરચાંની જે ચટણી તૈયાર કરી હતી એ એડ કરીશું. હવે ખજૂર આમલીની ચટણી સર્વ કરીએ. હવે તૈયાર છે ઉલટા વડાપાઉં. જો તમે બી આ ટીપ સાથે બનાવશો તો જે રેગ્યુલર વડાપાઉં છે એને બી ભૂલી જશો. એકદમ મસાલેદાર ટેસ્ટ આવશે એનો. હવે આવી જ મજેદાર અને નવી રેસીપી માટે વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર લખજો. ફરી મળીશું નવી રેસીપી કન્ટેન્ટ સાથે. રાધે રાધે.